નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થતા લખતર પંથકમાં કુંવારી દીકરીઓએ ગોરમાનું પૂજન કર્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં આજથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે। આ વ્રતનું હિન્દુ શાસ્ત્રમાં વિશેષ મહત્વ રહ્યું છે। બાલિકાઓ વ્રત પહેલા પંચધાન્યને માટીના કુંડામાં ઉગાડી અષાઢ સુદ 11થી અષાઢ સુદ પૂનમ સુધી પરંપરાગત રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવતી હોય છે। શિવપુરાણની કથા સાથે સંકળાયેલ આ વ્રતની પરંપરા વૈદિક કાળથી શરૂ થયેલી છે। લોકજીવનમાં ઘડાઈ ગયેલા આ તહેવારનું સામાજિક દ્રષ્ટિએ પણ અનન્ય મહત્વ રહેલું છે। આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવતા આ વ્રતમાં નમક ખાવાની મનાઈ હોય, બાળાઓ કુમારિકાઓ 5 દિવસ મોડું ભોજન મીઠા વગરનું ગ્રહણ કરીને એકટાણું કરતી હોય છે। ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે, જેમાં કુદરત અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે। જવારા માતા પાર્વતીનું પ્રતીક છે। રૂની પૂણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે। આ નાગલા શિવજીનું પ્રતીક હોય છે। ત્યારે આજે લખતર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓ દ્વારા સમવયસ્ક અને સખીઓ સાથે શિવ મંદિરે સામૂહિક પૂજા વિધિ કરવામાં આવી હતી। આ વ્રત દરમિયાન બાળાઓએ શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે। 5 દિવસીય વ્રત રાખીને બાળાઓ અંતિમ દિવસે જાગરણ ઉજવશે। ત્યારબાદ છઠ્ઠા દિવસે ગોરમાના જવારાનું સ્થાનિક જળાશયોમાં વિધિવત રીતે વિસર્જિત કરવાનું મહિમા છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા। મારું નામ ઝાલા પ્રિયાંશીબા છે। આજે અષાઢ સુદ 11 અમે ગૌરી વ્રત ચાલુ કર્યું છે। અમે 5 દિવસ મીઠા વગરનું ખાઈશું અને એકટાણું કરીશું। અમે નાના કોડિયામાં ઝવેરા વાવ્યા છે। 5 દિવસ આ વ્રત કરવાનું હોય છે અને છઠ્ઠે દિવસે ઉજવવાનું હોય છે। અને અમે ઝવેરા છઠ્ઠે દિવસે તળાવમાં કે પછી નદીમાં તારી દઈશું અને છઠ્ઠે દિવસે અમે 8મે દિવસે જાગરણ કરીશું।